નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે પ્રકરણ 1 જે સંખ્યા પરિચય છે એનો ઇન્ટ્રોડક્શનનો ભાગ 1 જેમાં ટોપિક 1 થી 5 જોયેલા હતા. હવે આપણે ઇન્ટ્રોડક્શનનો ભાગ 2 જેમાં આપણે જોઈશું ટોપિક નંબર 6 થી 9. તો ચાલો કરીએ શરૂઆત. જેમાં કયા કયા ટોપિક છે તો કે એક છે સ્થાન કિંમતનું પુનરાવર્તન, 1 લાખનો પરિચય, અલ્પવિરામનો ઉપયોગ અને શું તમે મને આંકડા લખવામાં મદદ કરી શકશો. આ 4 ટોપિક વિશે આપણે અહીં ચર્ચા કરવાની છે. હવે એમાં જોઈએ તો કે પહેલું છે મતલબ કે 6થા નંબરનો ટોપિક સ્થાન કિંમતનું પુનરાવર્તન. હવે એની અંદર આપણે જોવાનું છે વિસ્તરણ. શું જોવાનું છે? વિસ્તરણ. તો વિસ્તરણ કઈ રીતે થાય? હવે સમજી લો કે તમને અહીં સંખ્યા આપી છે 546. હવે આ 546 જે છે એમાં આપણે પહેલો અંક મતલબ કે આ એકમ, આ દશક અને આ સોમો જે છેલ્લો અંક તમને જોવા મળે છે લેવાનો છે 5. એ 5 કયા સ્થાને છે તો કે એકમ, દશક અને 100 ના સ્થાને છે. તો એ સંખ્યાને આપણે ગુણશું કેટલા વડે? 100 વડે. પણ હવે પછીની સંખ્યા આપણે આ 4 લેવી છે. જો એ 4 આપણે 5 ગુણ્યા 100 માં રાખવી છે તો એમાં આપણે એને પ્લસ થી જોડવી પડશે. તો આ પ્લસ થી આપણે એને જોડી દીધી છે અને પછી લેવાના છે 4 અને એનો ગુણાકાર કરવાનો છે એની સ્થાન કિંમતને આધારે. કયું સ્થાન છે તો કે એકમ અને દશક. દશક છે એટલે એને કેટલા વડે ગુણશું આપણે? 10 વડે. બીજી સંખ્યા મતલબ કે હવે આપણે આ 6 જોડવો છે તો 6 જોડવા માટે આપણે કઈ સાઈન લઈશું? પ્લસ ની સાઈન લઈશું. અને પછી છે 6. તો 6 એ એકમના સ્થાને છે તેથી એને આપણે 1 વડે ગુણશું. તો આ રીતે આપણે એનું વિસ્તરણ કરી શકીએ છીએ. વિસ્તરણ એટલે એને સ્થાન કિંમતને આધારે એને વિસ્તારમાં લખવું. હવે એના પછી આપણે જોઈએ અહીંયા તમને 78 આપ્યા છે. 78 નું વિસ્તરણ કરવાનું છે. તો 78 નું વિસ્તરણ કયું થશે તો કે પહેલા 7 છે. 7 એ દશકના સ્થાને છે તો એને આપણે ગુણશું કેટલા વડે? 10 વડે. પછી એને આપણે જોડવાનો છે એના પછીનો 8. તો એને 8 માં જોડવા માટે મતલબ કે 8 જે છે એની સાથે એડ કરવા માટે આપણે પ્લસ ની સાઈન લઈશું. હવે એ 8 આપણે અહીં જોડી દીધા. હવે એ 8 એકમના સ્થાને છે તો એને ગુણશું કેટલા વડે? 1 વડે. એટલે આ રીતે થયું 7 ગુણ્યા 10. આ 7 ની સ્થાન કિંમત, પછી પ્લસ 8 એમાં 8 ને આપણે જોડ્યા અને આ 8 ની સ્થાન કિંમત. તો આ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ છીએ. એવી રીતે લઈએ બીજી સંખ્યા જે છે 534. આ બધું કાઢી દઈએ પહેલા. ચલો 534 છે તો 534 માં આપણે પહેલા 5 લેશું. તો કે 5 એ જે છે એ 100 ના સ્થાનમાં છે તો 5 ને આપણે ગુણશું કેટલા વડે? 100 વડે. હવે એમાં પાછળ 3 આપણે એમાં જોડવાનો છે એટલે વત્તા થશે 3. હવે 3 જે છે એ કયા સ્થાન પર છે? દશકના સ્થાન પર છે તો એને આપણે ગુણશું 10 વડે. દશકનું સ્થાન છે એટલે. હવે એના પછી આપણે વળી પાછો 4 જોડવાનો છે એટલે વત્તા 4 ના 4. હવે 4 એ એકમના અંક ઉપર છે એટલે એને ગુણશું કેટલા વડે? 1 વડે. જો તમે જોઈ શકો છો કે 5 જે છે તો એના 100 ના સ્થાન કિંમત પ્રમાણે મતલબ કે જે એની સ્થાન કિંમત છે એ સંખ્યા વડે એને ગુણવાનું. 100 ના સ્થાનમાં છે એટલે 100. 5 એ 100 ના સ્થાન ઉપર છે તો 5 ને આપણે 100 વડે ગુણશું. પછી 3 છે. 3 એ દશકના સ્થાનમાં છે તો એને આપણે 10 વડે ગુણશું. 4 એકમના સ્થાને છે તો એને આપણે 1 વડે ગુણશું. હવે એના પછીનો એક હજી જોઈએ 2456. હવે 2456 માં 2 એ 1000 ના સ્થાનમાં છે તો 2 ને આપણે ગુણશું 1000 વડે. પછી 4 છે તો 4 એ 100 ના સ્થાનમાં છે તો પહેલા 4 ને જોડવા માટે આપણે પ્લસ ની સાઈન લેશું. 100 ના સ્થાનમાં છે એટલે એને ગુણશું કેટલા વડે? 100 વડે. પછી છે વત્તા 5 એટલે કે 5 ને આપણે જોડવા છે તો અહીંયા આપણે લખી દઈશું વત્તા 5. હવે 5 જે છે અહીંયા દશકના સ્થાનમાં છે તો એને ગુણશું કેટલા વડે? 10 વડે. અને પછી આપણે 6 એમાં એડ કરવાના છે એટલે વત્તા 6. ગુણશું કઈ સંખ્યા વડે તો કે 6 એકમના અંક ઉપર છે એટલે એને 1 વડે ગુણીશું. આ રીતે આપણે લખી શકશું 2 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1.
હવે જોઈએ નેક્સ્ટ કે સંખ્યા વાંચો અને તેનું વિસ્તરણ કરો. હવે અહીં તમને કોષ્ટક આપેલું છે, એની અંદર તમને અહીં સંખ્યાઓ આપેલી છે. એ સંખ્યાને આધારે સંખ્યાનું નામ એટલે કે સંખ્યાને તમારે શબ્દોમાં લખવાની છે અને અહીં એનું તમારે વિસ્તરણ કરવાનું છે. તો સંખ્યાનું નામ પહેલા આપણે જોઈએ પહેલી સંખ્યાની અંદર શું આપેલું છે તો કે 20001 એટલે કે એકમ, દશક, 100, 1000 અને 10,000 એટલે કે 10,000 ના સ્થાન સુધીની આપણે અહીં સંખ્યા આપેલી છે. 10,000 નું સ્થાન આપ્યું છે એટલે આપણે ખબર છે કે 1000 અને 10,000 નું સ્થાન સાથે લેવાય છે એટલે એને વંચાશે 20,000. 20,000 વંચાશે. હવે એની પાછળ તો જો દશક અને 100 ના અંકમાં તો કોઈ સંખ્યા નથી, શૂન્ય જ આપેલું છે એટલે એને કઈ કરવાનું રહેશે નહીં. છેલ્લે વધે છે 1 એટલે થયું શું તો કે 20,001. તો અહીંયા આપણે લખી દઈએ 20,001. હવે એનું આપણને વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે શૂન્ય આવે ને તો તમારે શૂન્યનું કંઈ જ કરવાનું નથી. જે સંખ્યા આપેલી છે 1 થી કરીને 9 સુધીની એ અંક 1 થી કરીને 9 સુધીના જે અંકો આપેલા છે એ અંકોને આધારે જ તમારે એનું વિસ્તરણ કરવાનું છે. હવે અહીંયા પહેલા તમને 2 આપ્યો છે. 2 આપણે જોયું કે 2 એ 10,000 ના સ્થાનમાં છે તો એને આપણે ગુણશું 10,000 વડે. પછી પાછળ 3 0 0 છે, તમે એનું કરી શકો છો નો ડાઉટ એની પ્રોસેસ, પણ હવે અહીંયા જેમ કે 0 છે તો 0 છે 1000 ના સ્થાનમાં છે તો આપણે 0 ગુણ્યા 1000 કરીએ તો 0 જ મળવાનો છે. અહીંયા 0 મળે છે એટલે એની પ્રોસેસ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે ડાયરેક્ટ હવે આપણે કઈ જગ્યા ઉપર આવી જઈશું 1 ઉપર. હવે 1 ને જોડવા માટે આપણે પ્લસ ની સાઈન મૂકશું, પછી 1. 1 એ એકમના સ્થાને છે એટલે એને ગુણશું પણ કેટલા વડે 1 વડે. આ રીતે આપણે લખી શકીએ 2 ગુણ્યા 10,000 વત્તા 1 ગુણ્યા 1. હવે એના પછીની જોઈએ આપણે તો અહીંયા આપેલી છે 3 4 5 0 2. ગણીએ આપણે એકમ, દશક, 100, 1000 અને 10,000. 10,000 નું સ્થાન આપેલું છે એટલે આપણે ખબર છે કે 1000 અને 10,000 નું સ્થાન સાથે લેવાનું થાય જ્યારે આપણે ગણતરી મતલબ કે શબ્દોમાં લખીએ છીએ ત્યારે. 34 જે 1000 ના સ્થાનમાં છે એટલે લખાશે 34,000. એના પછી શું છે 5 એ 100 ના સ્થાનમાં છે તો શું લખશું આપણે 500. 0 છે એટલે કઈ જ લેવાના નથી, ડાયરેક્ટ એકમના અંકમાં 2 વધે છે તો પાછળ થઈ જશે 502. હવે એને આપણે જોઈએ કેવી રીતે લખી શકાય તો કે 34,502. 34 આ 1000 નું સ્થાન, આ 100 નું સ્થાન, આ એકમ નું સ્થાન. એકમના સ્થાનની પાછળ કોઈ બીજું નહીં લાગે એટલે ડાયરેક્ટ થઈ જશે 34,502. હવે આગળ જોઈએ એનું વિસ્તરણ. વિસ્તરણ કઈ રીતે થશે તો કે પહેલા લઈશું આપણે 3. ચલો 3 લીધા. 3 એ 10,000 ના સ્થાનમાં છે એટલે એને આપણે ગુણશું કેટલા વડે 10,000 વડે. પછી એના પછી આપણે 4 અહીંયા એડ કરવાનો છે. 4 એ 1000 ના સ્થાનમાં છે તો એને આપણે ગુણશું 1000 વડે. પછી આવશે વત્તા 5 એમાં જોડવાનો છે તો જોડી દઈએ. હવે 5 એ 100 ના સ્થાનમાં છે તો એને આપણે ગુણશું 100 વડે. 0 છે તો એ આપણે વિસ્તરણમાં લેવાનું નથી. પછી શું આવે છે અહીંયા 2 તો વત્તા કરીને 2 જોડી દઈએ. 2 એ એકમના સ્થાનમાં છે તો એને આપણે ગુણી દઈશું 1 વડે. તો આ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ છીએ. જવાબ જોઈ લઈએ અહીંયા. ચલો કે 3 ગુણ્યા 10,000 વત્તા 4 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 1. હવે એના પછીની સંખ્યા જોઈએ આપણે 6 5 7 4 0. 65 જે છે 1000 નું સ્થાન ગણાશે, 10,000 નું સ્થાન ગણાશે, એકમ, દશક, 100, 1000 અને 10,000. પણ સંખ્યા જ્યારે શબ્દોમાં લખી ત્યારે 1000 અને 10,000 નું સ્થાન સાથે લેવામાં આવે છે. 65 છે 1000 નું સ્થાન ગણાશે એટલે આપણે શું લખશું અહીંયા 65,000. ચલો 65,000 અહીંયા 7 એ 100 ના સ્થાનમાં છે તો શું લખશું અહીંયા 700. પછી છેલ્લે વધે છે 40 કેમ કે એકમ અને દશક નો અંક છે, બે સાથે આવશે તો લખી દઈએ અહીંયા 40 એટલે થઈ ગયું 65,740. આ રીતે આપણે લખી શકીએ. હવે એનું આપણે કરવાનું છે વિસ્તરણ. ચલો કરીએ વિસ્તરણ. વિસ્તરણમાં જોઈએ આપણે તો કે 6 એ 10,000 ના સ્થાન ઉપર છે તો આપણે 6 ને ગુણશું 10,000 વડે.
ચલો પછી વત્તા કઈ સંખ્યા છે 5 1000 સ્થાનમાં છે તો એને ગુણશું આપણે 1000 વડે પછી આવે છે 7 7 એ 100 સ્થાન પર છે તો એને આપણે ગુણશું 100 વડે 4 છે તો 4 ને પહેલા જોડી દઈએ 4 એ દશકના સ્થાનમાં છે તો એને ગુણશું 10 વડે 0 છે હવે 0 એકમના સ્થાન પર છે તો ચલો આપણે એને જોડીને ટ્રાય કરી દઈએ 0 એના ગુણ્યા 1 0 ગુણ્યા 1 કરશો એટલે તમારે 1 જ મળવાનો છે એટલે 0 ને તમે અહીં લ્યો કે ન લો કોઈ પ્રોબ્લેમ નથી આ બધી જગ્યાએ તમે 0 વિસ્તરણમાં લઈ શકો છો પરંતુ એ પ્રોસેસ લાંબી થઈ શકશે એની કોઈ જરૂર છે જ નહીં તો પછી એ કરવાની જરૂર રહેતી નથી જેટલી હવે શૂન્ય આવે છે એ શૂન્યને ક્યાંય વિસ્તરણમાં લેવો નહીં ડાયરેક્ટ તમે જેટલી જેમ કે અહીંયા 2 લીધા 2 પછી ડાયરેક્ટ આપણે એક જ લઈ લીધો વિસ્તરણમાં બસ એ રીતે તમે ડાયરેક્ટ વિસ્તરણ કરી શકો છો હવે એનો જવાબ જોઈ લઈએ અહીંયા આપણે કે 6 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1000 વત્તા 7 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 હવે જોઈએ એના પછીનો ટોપિક 1 લાખનો પરિચય જોઈએ ચલો એકમ દશક 100 1000 10,000 અને લાખ કેટલા સંખ્યા મતલબ કે કેટલા અંક થયા 1 2 3 4 5 6 નો મતલબ ખબર પડી આ શું છે તો કે 6 અંકની નાનામાં નાની સંખ્યા તો 6 અંકની મોટામાં મોટી સંખ્યા શું થાય તો કે 6 વખત 9 1 2 3 4 5 6 એકમ દશક 100 1000 10,000 અને લાખ એટલે કે 9,99,999 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ તો કે 1 લાખ 6 લાખની 6 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ તો કે 9,99,999 હવે એના પછી આપણે જોતા જઈએ કે 99,999 આ સંખ્યા છે 5 અંકની મોટામાં મોટી કઈ છે 99,999 જો આપણે એમાં 1 ઉમેરી દઈએ ને તો આપણે 6 અંકની સંખ્યા મળે 6 અંકની સંખ્યા એટલે 1 લાખ મળે 9 + 1 એટલે 10 9 + 1 એટલે 10 9 + 1 એટલે 10 અને અહીં પણ 10 જો તમને એકમ દશક 100 1000 10,000 અને લાખ મળ્યા કે આપણે જો 5 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરીએ ને તો 6 અંકની મોટામાં મોટી સંખ્યા મળે જો એવી જ રીતે આપણે 4 અંકની જે મોટામાં મોટી સંખ્યા છે કઈ છે 9,999 એમાં જો આપણે 1 ઉમેરીએ 4 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો કેટલા મળે ચલો જોઈએ કેટલા મળશે કેટલા મળે છે 10,000 એટલે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ ને તો આપણે 5 અંકની સંખ્યા મળશે તો આ રીતે આપણે હવે નેક્સ્ટ જોતા જઈએ અહીંયા સુધી ક્લિયર હવે જોઈએ કે 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 6 અંકની સૌથી નાની સંખ્યા બને છે અત્યારે આપણે જોયું એ જ હવે એના પછી કીધું છે કે 6 અંકની સૌથી નાની સંખ્યા 1 લાખ છે તો મોટી સંખ્યા કઈ થશે 9,99,999 તો આ હતો લાખનો પરિચય હવે આ લાખના પરિચયને આધારે આપણે જેમ 10,000 નો પરિચય મેળવી અને પછી એના આધારે જે વિસ્તરણ કર્યું હવે બસ આ લાખનો પરિચય મેળવી લીધો હવે એના પછી આપણે વિસ્તરણ કરતા શીખીએ હવે આપણે જોઈશું વિસ્તરણ માટે આપણે અહીં એક કોષ્ટક લીધેલ છે જેમાં તમને અહીં પહેલી લાઈનની અંદર આપેલ છે સંખ્યા બીજામાં છે સંખ્યાનું નામ એટલે જે આ સંખ્યા તમને આપેલી છે એ સંખ્યાને તમારે શબ્દોમાં લખવાની અને આ વિસ્તરણ જે આપણે આગળ 10,000 ની સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કર્યું એ રીતે અહીં આપણે લાખ અને 10,000 સંખ્યા સુધીની સંખ્યાઓ લીધેલી છે જેનું આપણે અહીં વિસ્તરણ કરવાનું છે તો ચાલો કરીએ વિસ્તરણ પહેલા તો આપણે જોઈએ અહીં એક તમને સંખ્યા આપેલી છે એ સંખ્યાને કઈ સંખ્યા વંચાશે કઈ રીતે તો કે આને વંચાય 3 લાખ કેમ એવું તો કે આ 3 જે છે એ લાખના સ્થાને છે જો ગણીએ અહીંયા એકમ દશક 100 1000 10,000 અને આ લાખ જે છે મતલબ કે 3 જે છે એ લાખના સ્થાને આવે છે તેથી આ સંખ્યાને શું વંચાશે 3 લાખ પાછળ શૂન્ય છે એટલે ત્યાં તો કોઈ શબ્દમાં આપણે લખી શકાશે નહીં એટલે આ થશે આપણો 3 લાખ પછી છે વિસ્તરણ કરવાનું એનું તો વિસ્તરણ કરવા માટે
પહેલા તો આપણે આ 3 લેવાનો છે. ઈ 3 લખી 3 ને ગુણશું કેટલા વડે? તો કે એની પાછળ જેટલી સંખ્યા છે એટલા શૂન્ય વડે. 1 2 3 4 અને 5 સંખ્યા છે તો આપણે 5 શૂન્ય મૂકશું. 1 2 3 4 અને 5. હવે આ કઈ સંખ્યા થઈ? તો કે એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. 3 એ લાખના સ્થાને છે તેથી આપણે 3 ને લાખ વડે ગુણાકાર કર્યો. એનો મતલબ એ થાય છે કે સંખ્યાની સ્થાન કિંમત વડે જ એનો આપણે ગુણાકાર કરીએ છીએ. 3 ની સ્થાન કિંમત લાખ સંખ્યા સુધી પહોંચે છે એટલે એનો ગુણાકાર પણ આપણે લાખ વડે અહીંયા કરશું. એટલે કે 3 ગુણ્યા 1 લાખ. હવે એની પછીની સંખ્યા જોઈએ. કઈ છે? તો કે 4,34,502. હવે કઈ રીતે ખબર પડી? તો કે એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. 4 એ લાખના સ્થાન ઉપર આવે છે એટલે શબ્દોમાં આપણે શું લખશું એને? 4 લાખ. પછી જોઈએ હવે આ 3 અને 4 નું એકમ, દશક, સો, હજાર અને 10,000. હવે 1000 અને 10,000 જ્યારે આપણે શબ્દોમાં લખીએ છીએ ત્યારે 1000 અને 10,000 નું સ્થાન છે એ આપણે સાથે લઈએ છીએ. હવે આ 34 છે હજારના સ્થાનમાં છે તો શું લખશું આપણે? 4,34,000. પછી પાછળ જોઈએ 5 ઉપર. 5 એ કયા સ્થાન ઉપર છે? તો કે 5 એ 100 ના સ્થાન ઉપર છે. તો 100 ના સ્થાન ઉપર હશે તો શું લખશું આપણે? 500. અને પછી છે 0,2. શબ્દમાં જ્યારે લખીએ છીએ ત્યારે જેમ 1000 અને 10,000 ના સ્થાનને આપણે સાથે લખીએ છીએ તેમ એકમ અને દશક નું સ્થાન પણ સાથે લખીએ છીએ પરંતુ અહીંયા 0 અને 2 છે એટલે ડાયરેક્ટ એકમનો જ અંક અહીંયા લેવામાં આવશે એટલે કેટલા થઈ જશે? 2. તેથી આ સંખ્યાને આપણે વાંચશું 4,34,502. હવે એનું આપણે કરીએ વિસ્તરણ. વિસ્તરણમાં પહેલા આપણે લઈશું 4. 4 નો ગુણાકાર કઈ સંખ્યા વડે કરશું? તો કે એની સ્થાન કિંમતને આધારે. એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. 4 એ લાખના સ્થાન ઉપર છે તેથી 4 ને આપણે લાખ વડે ગુણશું. ચલો પછી એના પછી આપણે એમાં જોડવાનો છે 3. 3 ને જોડવા માટે આપણે અહીંયા +3 આ રીતે લખશું. હવે 3 નો ગુણાકાર કેટલા વડે કરશું? તો કે 3 ની સ્થાન કિંમતને આધારે. 3 એ 10,000 ના સ્થાન પર છે. એકમ, દશક, સો, હજાર ને 10,000. તેથી 3 ને આપણે ગુણાકાર કરશું 10,000 વડે. પછી એના સંખ્યાની પછી છે 4 તો એમાં આપણે +4 કરશું અને 4 એ 1000 ના સ્થાન પર છે તેથી 4 ને ગુણશું આપણે 1000 વડે. એના પછી આવે છે સંખ્યા અંક 5 તો એને આપણે પ્લસ થી જોડી દઈશું. 5 એ 100 ના સ્થાન પર છે તેથી એનો ગુણાકાર કરશું આપણે 100 વડે. પછી 0 છે. 0 આપણે વિસ્તરણમાં લઈશું નહીં કેમ કે 0 નો ગુણાકાર આપણે અહીં જો દશકના સ્થાન ઉપર છે તો 0 ને આપણે 10 વડે ગુણશું તો જવાબ તો 0 જ મળવાનો છે તેથી એની પ્રોસેસ અહીંયા કરશું નહીં. પછી આવે છે 2 તો પહેલા 2 ને આપણે અહીંયા જોડી દઈએ +2. એકમના સ્થાન ઉપર છે તેથી એનો ગુણાકાર કરશું આપણે 1 વડે. એટલે પહેલી સંખ્યા કઈ છે? 4 જે છે એ લાખના સ્થાન ઉપર છે તેથી એને આપણે લાખ વડે ગુણાકાર કર્યો. પછી 3 છે એ 10,000 ના સ્થાન પર છે એટલે એને 10,000 વડે ગુણાકાર કર્યો. 4 એ 1000 ના સ્થાન ઉપર છે તેથી એને 1000 વડે ગુણાકાર કર્યો. 5 એ 100 ના સ્થાન ઉપર છે તેથી એને 100 વડે ગુણાકાર કર્યો અને 2 છે એ એકમના સ્થાન ઉપર છે તેથી એને આપણે 1 વડે ગુણાકાર કર્યો. હવે એની પછીની સંખ્યા છે 65,740. કઈ રીતે નક્કી થયું? જો એકમ, દશક, સો, હજાર, 10,000. 1000 અને 10,000 ની સંખ્યા તો સાથે લેવાશે એટલે શું વંચાશે એને? 65,000. પછી 7 એ 100 ના સ્થાન ઉપર છે એટલે થશે 700 અને છેલ્લે વધે છે 40 એટલે શું થયું અહીંયા? 65,740. હવે કરીએ એનું વિસ્તરણ. ચલો પેલા લઈએ આપણે 6. 6 એ 10,000 ના સ્થાન ઉપર છે તો એનો આપણે ગુણાકાર કરશું 10,000 વડે
વત્તા એના પછીની સંખ્યા છે 5. 1000 ના સ્થાન પર છે તો એનો ગુણાકાર કરશું આપણે 1000 વડે. એના પછીની સંખ્યા છે 7. 7 એ 100 ના સ્થાન ઉપર છે તો એનો ગુણાકાર કરશું આપણે 100 વડે. પછી જોડીએ 4 ને. 4 એ દશક ના સ્થાન ઉપર છે તેથી એનો ગુણાકાર કરશું આપણે 10 વડે. એટલે 6 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1000 વત્તા 7 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10. હવે જોઈએ આપણે ટોપિક નંબર 8 જે છે અલ્પ વિરામનો ઉપયોગ. અલ્પ વિરામ આપણે બે રીતે મૂકી શકીએ છીએ. એક તો છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને બીજી રીત છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. હવે આ બંનેની અંદર તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાની રહેશે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો એના માટેની ફોર્મ્યુલા યાદ રાખવાની 3 2 2 2 આ રીતે. અને જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે હશે ત્યારે 3 3 3 આ રીતે તમારે અલ્પ વિરામ મૂકવાના રહેશે. કઈ રીતે છે પહેલા અહીંયા વ્યવસ્થિત લખી દઈએ. ચલો 3 2 2 2 આ રીતની છે. પહેલા 3 સંખ્યા પછી અલ્પ વિરામ મૂકવાનો અને પછી 2 સંખ્યામાં વળી 2 સંખ્યા અને એ રીતે અલ્પ વિરામ. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે 3 3 અંક મૂકીને આપણે અલ્પ વિરામ મૂકવાનો થશે. સૌપ્રથમ આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં જોઈએ તો ઉદાહરણ તરીકે એક સંખ્યા લઈએ. અહીંયા આપી છે તમને 5 4 6 7 8 4 1 8. પહેલા તો જોઈએ કે આ સંખ્યાને વંચાશે કઈ રીતે. તેના માટે આપણે સ્થાન નક્કી કરવું પડશે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. 5 એ કરોડના સ્થાને છે એટલે શું લખશું આપણે 5 કરોડ 46 લાખ 78,418. હવે એમાં આપણે અલ્પ વિરામ કઈ રીતે મૂકશું તેની ફોર્મ્યુલા યાદ રાખીએ. શું છે પહેલા 3 તો 1 2 અને 3 3 પછી આપણે અલ્પ વિરામ મૂકશું. પછી 2 2 નાથી જોડીથી 1 2 અને અલ્પ વિરામ 1 2 અને અલ્પ વિરામ. આ રીતે અલ્પ વિરામ મૂકવાનો થશે. જોઈ લઈએ અહીંયા. જુઓ પહેલા 3 સંખ્યા લીધી અહીંયા અને અલ્પ વિરામ મૂક્યો. 2 સંખ્યા લઈ અલ્પ વિરામ, 2 સંખ્યા લઈ અલ્પ વિરામ. પણ છેલ્લે તો હવે એક જ સંખ્યા વધે છે એટલે પછી અલ્પ વિરામ મૂકવાનો થશે નહીં. હવે આને આપણે વાંચીએ અત્યારે રીતે કઈ રીતે વાંચીએ તો કે 5 કરોડ 46 લાખ 78,418. હવે એ જ રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે જોઈએ પણ એનામાં તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે કે 1 મિલિયન એટલે 10 લાખ થશે. હવે એમાં આપણે ઉદાહરણ તરીકે એક સંખ્યા લઈએ. કઈ છે 7 8 4 6 2 9 7 4. એની ફોર્મ્યુલા કઈ છે 3 3 3 3 કે 3 3 ના અંક મૂકીને પછી અલ્પ વિરામ મૂકવાના થશે. આ 1 2 ને 3 અહીંયા આપણે મૂકી દઈએ અલ્પ વિરામ. પછી વળી પાછા 1 2 અને 3 અને અહીંયા આપણે મૂકી દઈએ અલ્પ વિરામ. તો આ રીતે આપણે અલ્પ વિરામ મૂકી શકીએ છીએ. પહેલા 3 સંખ્યા અલ્પ વિરામ, પછી 3 સંખ્યા અલ્પ વિરામ, છેલ્લે 2 સંખ્યા બાકી રહેશે. હવે આને આપણે શબ્દોમાં કઈ રીતે લખશું તો અહીંયા જે આ સ્થાન જે છે ત્રીજા નંબરનું એ લાખનું સ્થાન ગણાશે. હવે લાખ છે એને આપણે શું વાંચવાનું છે મિલિયન. એટલે 78 શું થશે મિલિયન. 78 મિલિયન. હવે આ 462 ને કઈ રીતે વાંચવાના. આ લાખનું સ્થાન હતું તો આ 1000 નું સ્થાન થશે. તો 462 જે છે એ શું થશે 1000 નું સ્થાન. એટલે 462,974. આ રીતે વંચાશે 78 મિલિયન 462,974. હવે આ રીતના આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ. હવે અહીં તમને 3 સંખ્યાઓ આપેલી છે. એ સંખ્યાને આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ મૂકવાના છે અને પછી એ સંખ્યાને શબ્દોમાં લખવાની છે. પહેલી સંખ્યા છે અહીંયા 50801592. હવે એનામાં આપણે જો અલ્પ વિરામ મૂકવું હોય તો એની ફોર્મ્યુલા કઈ હતી 3 2 2 2. તો પહેલા આપણે 3 સંખ્યા ગણીને 1 2 3 અને અહીં અલ્પ વિરામ મૂકી દેવાશે. વળી પાછી 1 2 3 અને અહીં અલ્પ વિરામ મૂકી દેવાશે. હવે આ સંખ્યાને આપણે પહેલા વાંચીએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. એટલે સંખ્યાને શું વંચાશે
5 કરોડ 8,01,592. પહેલા તો આ રીતે આપણે અલ્પવિરામ મૂકી દીધા 3 2 2 એ રીતની ફોર્મ્યુલાનો યુઝ કરેલો છે. હવે એ શબ્દમાં લખીએ તો શું વંચાશે એને 5 કરોડ 8,01,592. હવે એના પછીની સંખ્યા લઈએ 3 3 2 4 0 7 8 1. હવે એનામાં પણ આપણે બધી સંખ્યામાં ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે જ અલ્પવિરામ મૂકવાના છે. પેનમાં પણ કઈ ફોર્મ્યુલા યુઝ થશે 3 2 2 2 1 2 3 અને અહીંયા આવી જશે અલ્પવિરામ 1 2 અલ્પવિરામ 1 2 અલ્પવિરામ. તો આ રીતે આપણે અલ્પવિરામ મૂકશું. પહેલા 3 સંખ્યા મૂકીને અલ્પવિરામ, પછી 2 સંખ્યા મૂકીને અલ્પવિરામ અને વળી પાછો 2 સંખ્યા મૂકીને અલ્પવિરામ. હવે આ સંખ્યાને વંચાશે શું તો કે 3 કરોડ 32,40,781. એના પછીની સંખ્યા જો એમાં પણ કઈ રીતે કરવાનું છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે 1 2 3 અલ્પવિરામ 1 2 અલ્પવિરામ 1 2 અને અલ્પવિરામ. એટલે કે પહેલા 3 સંખ્યા મૂકીને અલ્પવિરામ, પછી 2 સંખ્યા વળી પાછી 2 સંખ્યા મૂકીને અલ્પવિરામ. આને આપણે શું વાંચશું 7 કરોડ 27,05,062. જ્યારે આ કરોડ અને લાખ આવી સંખ્યાનો ઉપયોગ કરીને શબ્દોમાં સંખ્યા આપેલી હોય અને તમને ઓળખવાનું કે આ સંખ્યા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ છે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. જો કરોડ અને લાખ આવી સંખ્યાનો ઉપયોગ કરેલો હોય તો એ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ ગણાશે. અને જ્યારે મિલિયન અથવા તો 540,000 980,000 એવી સંખ્યાનો ઉપયોગ કર્યો હોય ત્યારે એ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ ગણાશે. હવે એ રીતે આપણે બીજી 3 સંખ્યાઓ અહીંયા આપેલી છે એમાં આપણે અલ્પવિરામ મૂકવાના છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે. ચલો હવે અહીંયા આપણે આપી છે 50,80,1,5,9,2. હવે એમાં આપણે કઈ રીતની ફોર્મ્યુલા હતી તો કે 3 3 3 3 3 3 ના ગેપમાં જ આપણે કોમા મૂકવાના છે. એટલે 1 2 3 કોમા 1 2 3 કોમા. આ રીતે આપણે સંખ્યા મૂકી શકીએ છીએ, અલ્પવિરામ મૂકી શકીએ છીએ. હવે એને આપણે શબ્દોમાં લખવું હોય તો કઈ રીતે લખશું? મેં તમને કીધેલું હતું કે આ પ્લેસ જે છે એ લાખ નું ગણાશે, પણ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ છે તો એમાં લાખ માટે કયો શબ્દ વપરાશે તો કે મિલિયન. એટલે આને વંચાશે 50 મિલિયન. આ થશે 801. વંચાય તો 801 જ છે, 1000 નું સ્થાન છે એટલે પાછળ શું લાગશે 1000. એટલે 50 મિલિયન 801,592. હવે એના પછીની સંખ્યા એનામાં પણ 3 3 ની સંખ્યા મૂકી અંક મૂકીને આપણે શું મૂકી દઈશું કોમા. હવે વાંચવાનું કઈ રીતે? આ લાખ નું સ્થાન છે એટલે એને વંચાશે 33 મિલિયન. આ 240 વંચાય છે, 1000 નું સ્થાન છે પણ એને વંચાશે 240,000 અને આ થશે 781. એટલે આખી સંખ્યા વાંચીએ તો 33 મિલિયન 240,781. હવે આની અંદર આપણે કોમા મૂકીએ, અલ્પવિરામ મૂકીએ તો 3 3 ના ગેપમાં અલ્પવિરામ મૂકી દીધા અહીંયા. હવે એને વાંચવાની છે 72 લાખના સ્થાનમાં છે એટલે 72 મિલિયન. 705,000 ના સ્થાન ઉપર છે એટલે 705,000 અને 062 છે એટલે એને ખાલી 62 વંચાશે. આખી સંખ્યા વાંચીએ તો 72 મિલિયન 705,062. હવે જોઈએ આપણે ટોપિક નંબર 9 કે શું તમે મને આંકડા લખવામાં મદદ કરશો? તો હવે એના માટે આપણે અહીં થોડા ઉદાહરણો લીધેલા છે, એના આધારે આપણે આ શીખીએ. પહેલી સંખ્યા તમને આપેલી છે શબ્દોમાં કે 42,70,008. આને તમારે આંકડામાં લખવાની છે. ઘણાને આમાં પ્રોબ્લેમ થાય છે પણ એના માટેની સિમ્પલ રીત છે અહીંયા કે 42 લાખ કીધું છે એટલે 10 લાખ નું સ્થાન આવે છે તો 10 લાખ સુધીના સ્થાનના આપણે બોક્સ દોરી દઈએ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ ને 10 લાખ. 10 લાખ સુધીનો અહીંયા બોક્સ દોરી દીધેલા છે. હવે અહીંયા 42 લાખ કીધા છે તો 42 લાખ એટલે આપણે આ રીતે લખીએ 42 લાખ.
70,000 કીધા છે જો ગણીએ એકમ દશક 100,000 અને 10,000 70 છે એટલે 7 અને 0 આવશે એટલે 1000 અને 10,000 બંનેનું બોક્સ ભરાઈ જશે એટલે અહીંયા આપણે લખી દઈએ 70,000 પછી શું કીધું છે ડાયરેક્ટ 8 જ કીધા છે એટલે 8 એ એકમનો અંક છે તો એકમના અંક ઉપર આપણે 8 મૂકી દઈએ અહીં આપણે દશક અને 100 નું કોઈ સ્થાન આપેલ નથી એટલે ત્યાં આપણે શું મૂકી દઈશું 0 મૂકી દઈશું એટલે આ રીતે આપણે સંખ્યા લખી શકશું પછી એનામાં આપણે કોમા પ્લેસ કર્યા છે લાખ કીધું છે લાખ કીધું એનો મતલબ કે આ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ છે એટલે એના ફોર્મ્યુલાને આધારે અહીં આપણે કોમા એટલે કે અલ્પવિરામ મૂકેલ છે 3 2 2 ની ફોર્મ્યુલાને આધારે હવે જોઈએ નેક્સ્ટ 2,90,55,800 2 કરોડ કીધા છે એટલે આ કઈ સંખ્યા લેખન પદ્ધતિ હશે તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હવે એને આપણે આંકડામાં લખવું છે આંકડામાં લખવા પહેલા આપણે શું દોરી દઈશું 2 કરોડ કીધું છે એટલે કે કરોડ સુધીના બોક્સ આપણે અહીંયા દોરી દઈએ એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ કરોડ હવે અહીં 2 કરોડ કીધું છે એટલે કરોડના સ્થાને 2 આવી ગયા ચલો પછી 90 લાખ કીધા છે 90 એટલે આ રીતે 9 અને 0 90 લાખ કીધા એટલે લાખ અને 10 લાખ બંનેનું સ્થાન ભરાઈ જશે આ થઈ ગયા 90 લાખ પછી કીધું છે 55,000 એટલે 55 આ રીતે લખાય એટલે 1000 અને 10,000 નું બંનેનું સ્થાન ભરાઈ ગયું આ થઈ ગયા 55,000 અને પછી કીધા છે 800 8 એ 100 ના સ્થાનમાં છે એટલે એકમ દશક અને 100 તો અહીંયા આપણે મૂકી દઈશું 8 આ 5 અને આ 5 800 કીધું છે એટલે હવે પાછળ કોઈ એકમ અને દશક નો અંક આપણે આપેલ નથી તો એકમ અને દશક ની સ્થાને આપણે શું મૂકી દઈશું 0 આ થશે આપણો જવાબ અને પછી એના પ્રમાણે આપણે શું મૂકી દીધા છે અહીંયા કોમા એટલે કે અલ્પ વિરામ મૂકી દીધેલા છે 2,90,55,800 જોઈએ ત્રીજી સંખ્યા 7,60,55 7 કરોડ એટલે વળી પાછા આપણે કરોડ સુધીના બોક્સ દોરવાના રહેશે એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ અને આ કરોડ હવે એની અંદર આપણે શું કીધેલ છે પેલા 7 કરોડ એટલે કરોડના સ્થાન ઉપર શું છે 7 60,000 એટલે 60 એટલે કે 1000 અને 10,000 બંનેનું સ્થાન ભરાઈ જશે પણ તો 1000 અને 10,000 નું સ્થાન શોધી આપણે એકમ દશક 100,000 અને આ 10,000 તો આ બંનેના સ્થાન ઉપર આપણે શું મૂકી દઈશું 60 એટલે 60,000 થઈ ગયા અને ડાયરેક્ટ પછી કહી દીધું છે 55 એટલે એકમ અને દશક નો અંક અહીંયા લખી દીધા 55 હવે જે જગ્યા બાકી રહે છે ત્યાં આપણે શું મૂકી દઈશું 0 0 અને 0 એટલે આ રીતે આપણે સંખ્યા મૂકી શકશું 7,60,55 હવે એના પછી એક સંખ્યા આપેલી છે વિચારી એમાં શું કીધેલ છે 31,511,900 હવે એમાં 31 મિલિયન કીધું છે એટલે આપણે ખબર પડી ગઈ કે આ મિલિયન ની વાત આવી એટલે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ હશે એમાં કઈ રીતનો ગેપ હતો 3 3 3 નો ગેપ આપણે પહેલા બોક્સ દોરી દઈએ અહીંયા 3 બોક્સ પછી અલ્પ વિરામ વળી અહીંયા 3 બોક્સ અને અલ્પ વિરામ 31 મિલિયન કીધા છે એટલે કેટલા બોક્સ જોઈશે અહીંયા 2 બોક્સ હવે આની અંદર આપણે સંખ્યા મૂકતા જઈએ 31 મિલિયન એટલે 31 મિલિયન અહીંયા આવી ગયા પછી કીધું છે 511,000 એટલે કે આ 511 એ 1000 ના સ્થાનમાં છે તો 1000 ના સ્થાનમાં આપણે મૂકી દઈએ 511 અને છેલ્લે કહી દીધું છે 900 એટલે કે 100 ના સ્થાનમાં શું આપેલ છે 9 અને પછી આવી જશે એના પછીનો એકમ અને દશકનો શબ્દ આપણે અહીંયા આપેલ નથી એટલે અહીંયા શું થઈ જશે 0 0 તો આ રીતે આપણે સંખ્યા લખી શકશું 31,511,900
હવે પછીના વિડીયોની અંદર આપણે એના જે પ્રકરણ નંબર 1 છે એના સ્વાધ્યાયની શરૂઆત કરીશું.